અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં આ વર્ષે ભક્તિ અને સંગીતનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગુજરાતભરમાંથી આવેલી 18 ભજન મંડળીઓ જોડાઈ છે. વહેલી સવારથી જ ભજન મંડળીઓના સભ્યોએ ભજનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. એક સરખા વસ્ત્રોમાં સજ્જ ભજન મંડળીઓના સભ્યો મંજીરા, કરતાલ, ઢોલ અને ખંજરી જેવા વાદ્યોના નાદ સાથે અમદાવાદના રસ્તાઓ પર આગળ વધ્યા હતા. ભગવાન જગન્નાથજીના કીર્તન અને ભજનના સ્વરો સાથે સમગ્ર રથયાત્રા માર્ગ પર આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તોના જયઘોષ અને ભજનના તાલે રથયાત્રાનો ઉત્સાહ વધુ વધી ગયો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલી આ ભજન મંડળીઓએ પોતાની ભક્તિ અને સંગીત દ્વારા રથયાત્રામાં વિશેષ રંગ ઉમેર્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નહીં, પરંતુ ભક્તિ, સંગીત અને એકતાનું મહાપર્વ બનીને સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવી રહી છે.